નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 17 જેમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિની વાત કરવી છે। હવે શ્વાસ અને ઉચ્છ્વાસવાળી વાત છે, તો શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિની અંદર બે તબક્કાનો સમાવેશ થાય છે અને આ પ્રક્રિયા બે તબક્કામાં સમાવિષ્ટ છે। બે તબક્કા ક્યાં છે? એક છે શ્વાસ અને બીજું છે ઉચ્છ્વાસ। તો શ્વાસની ક્રિયા કોને કહેશું કે જે દરમિયાન વાતાવરણની હવા અંદર દાખલ થાય। અંદર એટલે ક્યાં ભાઈ? તો કે અહીંયા આપણને ખબર શ્વસન તંત્રની અંદર આ શ્વાસ નળી અને આ ભાગ ફેફસા છે, આ ડાબું ફેફસું અને અહીંયા આ બાજુ જમણું ફેફસું। તો વાતાવરણની હવા આ ફેફસામાં દાખલ થાય એને શ્વાસ કહે છે। અને ઉચ્છ્વાસ કોને કહેશું? તો કે ભાઈ જેના દ્વારા વાયુકોષ્ઠની હવા બહાર મુક્ત થાય, એટલે ફેફસામાં વાયુકોષ્ઠમાં આવેલી હવા જ્યારે બહાર મુક્ત થાય છે એ ઉચ્છ્વાસની પ્રક્રિયા છે। એટલે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયામાં આપણે વાતાવરણની હવા ફેફસામાં લઈએ અને ફેફસાની હવા બહાર કાઢીએ છીએ। શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા બહુ સરળ, બધાને ખબર જ છે, પણ આ કેમ થાય છે? આવું થવાનું કારણ શું? અરે ભાઈ, વાતાવરણની હવા ફેફસામાં આવે છે અને ફેફસાની હવા પાછી બહાર જાય છે, એ થવાનું કારણ શું? તો કે વાયુઓની ફેફસા અને વાતાવરણ વચ્ચેની અવર જવર દાબ ઢોળાંશ દ્વારા સર્જાય। આ મહત્વની વાત છે, દાબ ઢોળાંશ। દાબ ઢોળાંશ, અરે ભાઈ અહીંયા ઢોળાંશ છે, એક શેનો ઢોળાંશ છે? દબાણનો ઢોળાંશ છે। એક બાજુ દબાણ વધુ છે અને એક બાજુ ઓછું છે। જ્યાં વધુ દબાણ છે ત્યાંથી ઓછા દબાણ તરફ હવા વહન પામે છે। જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે વાતાવરણના દબાણ કરતાં ફેફસાની અંદરનું દબાણ ઓછું છે અને એટલે બહારથી હવા ફેફસામાં આવે છે। અને જ્યારે ઉચ્છ્વાસ કરીએ છીએ ત્યારે ફેફસા દબાય છે અને ફેફસાની અંદર દબાણ વધે છે વાતાવરણના દબાણ કરતાં, એટલે અંદર રહેલી હવા બહાર જાય છે। એટલે આમ દાબ ઢોળાંશને કારણે હવાની અવર જવર થાય છે ફેફસા અને વાતાવરણ વચ્ચે। તો શ્વાસ ત્યારે થાય છે જ્યારે ફેફસાનું દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું, એટલે કે વાતાવરણના દબાણની સાપેક્ષમાં ફેફસાનું દબાણ ઋણ છે। વાતાવરણના દબાણની સાપેક્ષ ફેફસાનું દબાણ ઋણ છે અને માટે બહારથી હવા અંદર આવે છે। તેવી જ રીતે આંતરફુફ્ફુસીય દબાણ વાતાવરણના દબાણ કરતાં વધે છે ત્યારે ઉચ્છ્વાસ થાય છે, જે આપણે જોઈ ગયા। તો આ પ્રકારનું દબાણ નિર્માણ કરવામાં ઉરોદર પટલ અને પાંસળીઓની વચ્ચે આવેલા વિશિષ્ટ સ્નાયુ જૂથ બાહ્ય અને આંતરપાસળી સ્નાયુઓ મદદ કરે છે। તો આ ફેફસાની અંદર દબાણ વધુ અને ઓછું સર્જવામાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? તો કે એક મહત્વનો ભાગ ભજવે છે ઉરોદર પટલ અને બીજું પાંસળીઓની વચ્ચે આવેલ વિશિષ્ટ સ્નાયુ જૂથ બાહ્ય અને આંતરપાસળી સ્નાયુઓ। આ બાહ્ય અને આંતરપાસળી સ્નાયુ આ ફેફસાની નીચેના ભાગમાં અહીંયા ઉરોદર પટલ આવેલો હોય અને આની ફરતે જે પાંસળીઓ છે, આપણી જે ઉરસ ગુહાની પાંસળીઓ અને બંને પાંસળીઓની વચ્ચે જે સ્નાયુ આવેલા છે એને આંતરપાસળી સ્નાયુ કહેવાય। આ આંતરપાસળી સ્નાયુની ગોઠવણીને આધારે એના બે પ્રકાર છે, બાહ્ય આંતરપાસળી અને આંતરપાસળી। જો આ ઉપરની અને આ નીચેની પાંસળી છે, આ બે પાંસળીઓમાં બહારની કિનારી સાથે અને આમ ત્રાસા સ્નાયુ આવેલા હોય ને બાહ્ય આંતરપાસળી સ્નાયુ કહેવાય। થોડું વધુ સારી રીતે જોયું, આપણું આખું પાંસળી પિંજર છે, આ બંને પાંસળીઓની વચ્ચે જો આમ ત્રાસા સ્નાયુ છે, આ બાજુથી આમ અને અહીંયાથી આમ ત્રાસા હોય, એ બાહ્ય આંતરપાસળી સ્નાયુ। પણ બાહ્ય શું કરવાને કીધું? આ બંને પાંસળીઓની જે બાહ્ય કિનારી છે ને, બાહ્ય કિનારીઓને જોડે છે અને આ રીતે ત્રાસા ગોઠવાયેલા છે, આમ ત્રાસા ગોઠવાયેલા, એ બાહ્ય આંતરપાસળી સ્નાયુઓ છે। અને બંને પાંસળી એટલે એક પાંસળીની ઉપરની પાંસળી છે તો એની બંનેની બાહ્ય કિનારી સાથે જોડાયેલા છે, એટલે એ બાહ્ય આંતરપાસળી સ્નાયુનું સંકોચન થાય ને એટલે આખું પાંસળી પિંજર અહીંયાથી આમ ઊંચું થાય, આમ અને બહારની તરફ ખેંચાય, એટલે આમ બહાર અને ઊંચું થાય। તો આવી રીતે બાહ્ય આંતરપાસળી અને આંતરપાસળી સ્નાયુ બંને પાંસળીઓની અંદરની કિનારી આવેલા હોય। જો આ છે એ આંતરપાસળી સ્નાયુ છે, આ જે છે એ આંતરપાસળી સ્નાયુ છે ને આ બાજુથી ત્રાસા ગોઠવાયેલા હોય, જો આમ અને એ સામાન્ય રીતે પાંસળીની અંદરની કિનારી તરફ આવેલા હોય, એટલે ઉપરની પાંસળીની નીચેની કિનારી પણ અંદર તરફની અને નીચેની પાંસળીની ઉપલી કિનારી પણ અંદર તરફની અને આ બાજુ ત્રાસા ગોઠવાયેલા હોય। આંતરપાસળી સ્નાયુ સંકોચાય એટલે પાંસળી પિંજર અંદર આવે અને આમ નીચે આવે, અંદર તરફ આવે। આપણે જ્યારે બાહ્ય આંતરપાસળી સ્નાયુ સંકોચાય, આપણે આમ શ્વાસ લઈએ, આમ છાતી બહાર આવે એટલે આખું પાંસળી પિંજર બહાર આવે અને આમ ઊંચું થાય, અને આંતરપાસળી સ્નાયુ સંકોચાય તો અંદર તરફ આવે, એટલે આંતરપાસળી અને બાહ્ય આંતરપાસળી સ્નાયુ આવેલો। આ ઉપરાંત હજી ત્રીજા સૌથી બેની અંદરની સરફેસ સાથે જોડાયેલા ઊભા સ્નાયુ આવેલા છે અને એ છે ઇનરમોસ્ટ ઇન્ટરકોસ્ટલ મસલ્સ, એટલે સૌથી અંદરની તરફ આવેલા આંતરપાસળી સ્નાયુ। એટલે
એક અગત્યનો ભાગ ભજવે છે. આવી રીતે કીધું એ પ્રમાણે ફેફસાના દબાણમાં વધઘટ કરવા માટે એક ઉરોદર પટલ, બાહ્ય આંતરપાસળી સ્નાયુ અને અંત આંતરપાસળી સ્નાયુ, આ ઘટકો છે જે ફેફસાની અંદર દબાણ વધારવા અને ઘટાડવામાં મદદરૂપ થાય છે. હવે શ્વાસ ઉરોદર પટલના સંકોચનથી શરૂ થાય છે, જે ઉરસ્ય ગુહાનું અગ્ર પશ્ચ અક્ષે કદમાં વધારો કરે. જોજો, હવે આ ઉરોદર પટલ આવી રીતે આવેલો હોય, આ ઉરોદર પટલ છે આ રીતે હોય, અને હજુ વ્યવસ્થિત દોરીએ તો આમ ખરેખર આવેલો હોય આ ઉરોદર પટલ. હવે ઉરોદર પટલના સ્નાયુનું સંકોચન થાય છે. આ ઉરોદર પટલ એની અંદર સ્નાયુમય રચના છે, એના સ્નાયુનું સંકોચન થાય છે, એટલે ઉરોદર પટલ ધીમે ધીમે આમ થાય. ઉરોદર પટલ નીચે આવે, અને ઉરોદર પટલ નીચે આવે એટલે આ આખું જે ઉરસ ગુહા હતી, આ જે પાંસળી પિંજર છે એમાં ઉરસ ગુહા અંદરનું જે પોલાણ છે એ તમે જુઓ અગ્ર અને પશ્ચ બાજુએ એના કદમાં વધારો થાય છે. હવે આ પરિસ્થિતિ હોય એમાં જો આ ઉરોદર પટલ છે આવી રીતે આમ હોય, શિથિલ હોય, ત્યારે આ ઉરોદર પટલનું સંકોચન થાય એટલે એકદમ ઘુમટ આકારે જે ઉરોદર પટલ હતો એ થોડો ચપટો થાય, થોડો નીચે આવે, અને નીચે આવશે એટલે આ જે અંદરનું પોલાણ હતું એ પોલાણ વધે છે, ઉરસ ગુહાના કદમાં વધારો થાય, અને ઉરસ ગુહાનું પોલાણ વધે એટલે ફેફસાના કદમાં વધારો થાય. સમજાણું તમને? એટલે શ્વાસ ઉરોદર પટલના સંકોચનથી થાય છે, એટલે શ્વાસની પ્રક્રિયા ઉરોદર પટલના સંકોચનથી શરૂ થાય, અને ઉરસ્ય ગુહા, આ ઉરસ્ય ગુહા છે અહીંયા જો એના કદમાં આ અગ્ર પશ્ચ સપાટીએ એમાં વધારો થયો, જો એનું કદ વધ્યું, એટલે અગ્ર પશ્ચ અક્ષે કદ વધે છે એટલે આમ મોટું થાય છે, એટલે અંદરનું કદ વધ્યું. શું કરવાને? ઉરોદર પટલનું સંકોચન થયું. એટલે હવે જો બાહ્ય આંતરપાસળી સ્નાયુનું સંકોચન, એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે અહીંયા આમ હતું, આ ઉરોદર પટલ છે, ઉરોદર પટલ આમ હતો, અને ઉરોદર પટલનું સંકોચન થતાં આમ થયું, એટલે અગ્ર પશ્ચ બાજુએ કદમાં વધારો છે. હવે બીજું કામ થાય છે બાહ્ય આંતરપાસળી સ્નાયુનું સંકોચન, અને બાહ્ય આંતરપાસળી સ્નાયુ સંકોચાય એટલે પાસળી પિંજર આમ બહાર તરફ આવે છે. અહીંયા જો આપણે આ બાજુ આમ વક્ષ તરફ આવે, પૃષ્ઠ બાજુથી આમ તરફ આવે છે, એટલે ઉરસ્ય ગુહાના કદમાં આવે આડી ધરીએ વધારો થાય. ઉરોદર પટલનું સંકોચન થયું ને ત્યારે આમ ઊભી ધરીએ વધારો થયો, અને જ્યારે બાહ્ય આંતરપાસળી સ્નાયુ સંકોચન એટલે પાસળીઓ આમ બહાર તરફ આવે, કારણ કે બાહ્ય કિનારી સાથે બાહ્ય આંતરપાસળી સ્નાયુ જોડે એ સંકોચન થાય છે, એટલે આ પાસળીઓ એકબીજાની થોડી નજીક અને આમ બહાર આવે છે, અને બહાર આવે છે એટલે આડી ધરીએ કદમાં વધારો થાય છે. અને એટલે આપણે કહી શકીએ કે આ બાહ્ય આંતરપાસળી સ્નાયુના સંકોચન પાસળી અને ઉરોસથી ઉપર તરફ ખેંચે છે, પાસળી અને ઉરોસથી ઉપર તરફ ખેંચે છે, આમ અને આમ બે બાજુ, અને પરિણામે ઉરસ્ય ગુહાનું પૃષ્ઠવક્ષ અક્ષે કદ વધે છે. પૃષ્ઠવક્ષ અક્ષે એટલે આપણી આ વક્ષ સપાટી છે, આ પૃષ્ઠ સપાટી છે, આડી ધરીએ કદમાં વધારો થાય છે. અહીંયા ઉપર તરફનો મિનિંગ એ છે આમ સેજ ઉપર અને આમ બહાર આવે છે, પાસળીઓ આમ બહાર આવે, કારણ કે આમ ત્રાસી ગોઠવાયેલી, પાસળીઓ આમ ત્રાસી ગોઠવાયેલી નીચે છે, એટલે પાસળી સેજ ઉપર આવે ને એટલે ખરેખર આમ બહારની તરફ આવે, એટલે વધારો કદમાં વધારો આડી ધરીએ થાય, એટલે પૃષ્ઠવક્ષ અક્ષ કદે વધે છે. એટલે આપણે જે કીધું કે પૃષ્ઠવક્ષ કદમાં વધારો થાય એટલે આમ વધારો થાય, પણ આમાં તો આપણે આમ આડું ન દોરી શકીએ, પણ હું આમ કહું છું. પૃષ્ઠવક્ષ ખરેખર આમ થાય આડું, પણ એ તો લીટી નહીં દોરી શકીએ, એટલે બંને બાજુએથી બધી બાજુએથી કદમાં વધારો થાય. પણ હવે ઉરસ્ય ગુહાના કદમાં વધારો થઈ ગયો, પણ ફેફસાના કદમાં પણ એ તો આપણે જોઈ ગયા છીએ આગલા લેક્ચરની અંદર કે ઉરસ્ય ગુહા વધે તો ઉરસ્ય ગુહાની અંદરની સપાટી ફેફસાની ફરતે આવેલા ફુફુસીય આવરણના બાહ્ય આવરણ સાથે જોડાયેલું હોય, અને બાહ્ય આવરણમાં વધારો, અને બાહ્ય આવરણ ખેંચાય છે ઉરસ્ય ગુહાની સપાટી સાથે, એટલે બે ફુફુસીય આવરણની વચ્ચે જે પ્લુરલ પ્રવાહી છે એનું દબાણ ઘટે છે, એટલે અંત આવરણ પણ ખેંચાય, અને અંત આવરણ ફેફસાની સપાટી સાથે જોડાયેલું હોય, એટલે ફેફસાના કદમાં પણ વધારો થાય. એટલે સમજવા જેવી વાત એ છે કે ઉરસ્ય ગુહાના કદમાં થતા કોઈ પણ પ્રકારની વૃદ્ધિ, એટલે એ અગ્રપશ્ચ બાજુએ થાય કે પૃષ્ઠવક્ષ સપાટીએ થાય, કોઈ પણ પ્રકારની વૃદ્ધિને કારણે ફેફસાના કદમાં સમાન વૃદ્ધિ જોવા મળે. જે ઉરસ્ય ગુહાના કદમાં વધારો થાય ફેફસાના કદમાં પણ વૃદ્ધિ થાય છે, અને ફેફસાના કદમાં વધારો થાય અને પરિણામે અંતફુફુસીય દબાણ ઘટે છે, અને અંતફુફુસીય દબાણ ઘટે જે વાતાવરણના દબાણ કરતાં ઓછું થાય, એટલે વાતાવરણની હવા ફેફસાની અંદર દાખલ થાય છે, અને જેને આપણે શ્વાસની ક્રિયા કહીએ છીએ અથવા તો શ્વાસ થાય છે એમ કહી શકાય. એટલે આ ફેફસાનું દબાણ વાતાવરણની દબાણ કરતાં ઘટ્યું, ઓછું થયું, અને માટે શ્વાસની ક્રિયા થાય છે. આ પ્રકારે શ્વાસ થાય છે. લ્યો હવે ઉચ્છ્વાસની પ્રક્રિયામાં તો કે ઉરોદર પટલ અને આંતરપાસળીના સ્નાયુઓના શિથિલનથી ઉરોદર પટલ ઉરોસથી પોતાના મૂળ સ્થાને પરત આવે છે. વાતને ધ્યાનથી સમજો.
ઉરોદર પટલ અને આંતરપાસળીના સ્નાયુઓના શિથિલનથી, એટલે ઉરોદર પટલના સ્નાયુ અને આંતરપાસળીના સ્નાયુઓ જો પેલા સંકોચાણ હતા, આ ઉરોદર પટલના સ્નાયુ સંકોચાણ એટલે ઉરોદર પટલ નીચે આવ્યો હતો. જો આપણે આમ પાસળી પિંજરને દોરીએ આપણે તો ઉરોદર પટલ છે અહીંયા આવી ગયો હતો, અહીંયા આમ થઈ ગયો હતો. પણ આ ઉરોદર પટલના સ્નાયુઓનું શિથિલન થાય, ઉરોદર પટલના સ્નાયુનું શિથિલન થાય એટલે પોતાના મૂળ સ્થાને જાય છે, એ પાછો પોતાના મૂળ સ્થાને આવી જાય. આ પાસળી પિંજર અને ઉરોસ્થિ એટલે પાસળીઓ છે, પાસળીઓ પણ પોતાના મૂળ સ્થાને આવશે. આ એનું મૂળ સ્થાને આવશે, અંદર તરફ આવશે. સમજાય છે? કારણ કે બાહ્ય આંતરપાસળી સ્નાયુઓ, પહેલા બાહ્ય આંતરપાસળી સ્નાયુનું સંકોચન થયું હતું એટલે બહાર તરફ ગયું હતું. હવે એનું શિથિલન થાય એટલે મૂળ સ્થાને આવે, એટલે ઉરોસ્થિ અને પાસળીઓ મૂળ સ્થાને આવે, ઉરોદર પટલ મૂળ સ્થાને આવે. અને એટલે આ તમે જુઓ ઉરસીય ગુહાનું કદ ઘટે. આ જ્યારે ઉરોદર પટલના સ્નાયુનું શિથિલન થયું એટલે એ પોતાના મૂળ સ્થાને આવ્યું. આ બાહ્ય આંતરપાસળી સ્નાયુનું શિથિલન થયું એ એટલે પોતાના મૂળ સ્થાને આવ્યું. એટલે ઉરસીય ગુહા અગ્રપશ્ચ સપાટીએ અને પૃષ્ઠવક્ષ સપાટીના કદમાં ઘટાડો છે. અને ફરી પાછું કદ ઘટ્યું અને એટલે ફેફસાની અંદરનું દબાણ વધ્યું અને ફુફુસીય દબાણ છે એ ફુફુસીય દબાણ વધે છે, કારણ કે ફેફસાનું કદ ઘટે છે. અને ફેફસાનું કદ ઘટ્યું એટલે અંતઃફુફુસીય દબાણ વધ્યું અને અંતઃફુફુસીય દબાણ વાતાવરણ કરતાં વધારે થાય એટલે અંદર રહેલી હવા બહાર નીકળે છે, જેને આપણે ઉચ્છ્વાસની પ્રક્રિયા કહીએ છીએ. સમજાય છે વસ્તુ? આમ સામાન્ય રીતે શ્વાસ અને ઉચ્છ્વાસ થાય. પણ એક ધ્યાનમાં લેવા જેવી મહત્વની બાબત એ છે કે સામાન્ય ઉચ્છ્વાસની પ્રક્રિયામાં એક પણ પ્રકારના સ્નાયુનું સંકોચન થતું નથી. માત્ર શ્વાસની ક્રિયા દરમિયાન સંકોચન પામેલા ઉરોદર પટલના સ્નાયુ શિથિલન પામે છે, એટલે ઉરોદર પટલ મૂળ સ્થિતિ આવે. અને બાહ્ય આંતરપાસળીના સ્નાયુનું જે સંકોચન થયું હતું શ્વાસ દરમિયાન એ પણ શિથિલન પામે છે, એટલે ઉરોસ્થિ અને પાસળીઓ પોતાના મૂળ સ્થાને આવે અને પરિણામે ફેફસા ઉપર દબાણ વધે, કારણ કે ઉરસીય ગુહાનું કદ ઘટે છે, મૂળ સ્થાને આવે છે. આપણે શ્વાસ દરમિયાન આ ઉરોદર પટલને નીચે ખેંચ્યું હતું અને પાસળી પિંજરને બહાર ખેંચ્યું હતું અને એ સ્નાયુઓનું શિથિલન થઈ ગયું એટલે મૂળ સ્થાને આવ્યા અને એટલે ફેફસાનું કદ ઘટે છે, એટલે કે ઉરસીય ગુહાનું કદ ઘટે માટે ફેફસાનું કદ ઘટે અને એટલે ફેફસાનું દબાણ વધે અને ઉચ્છ્વાસ થાય. સમજવા જેવી નીટ માટે અથવા પ્રશ્ન માટે ઉપયોગી બાબત તો કે સામાન્ય ઉચ્છ્વાસની પ્રક્રિયામાં સામાન્ય રીતે કોઈ સ્નાયુનું સંકોચન થતું નથી. માત્ર શ્વાસની ક્રિયા દરમિયાન સંકોચન પામેલા સ્નાયુનું શિથિલન થાય છે. તો આપણને પ્રશ્ન થાય કે આંતરપાસળી સ્નાયુ જૂથનું કાર્ય શું, એની વાત આપણે કરશું. એ પણ ઉપયોગી છે, ક્યાં ઉપયોગી છે એ જોશું આપણે. આ ઉપરાંત આ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયામાં ઉદરમાંના વધારા સ્નાયુની મદદથી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. ઉદરના સ્નાયુઓ જોજો, આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. કેવા સ્નાયુની મદદથી? ઉદરના કેટલાક વધારાના સ્નાયુ. આ ઉદરના કેટલાક વધારાના સ્નાયુઓની મદદથી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતામાં વધારો થાય છે. આપણે સામાન્ય રીતે નોર્મલ બ્રિધિંગ લઈએ છીએ ત્યારે, શ્વાસ લઈએ ત્યારે આપણું પેટ સહેજ બહાર આવે, કારણ કે ઉરોદર પટલ છે એ નીચે આવે. અને ઉચ્છ્વાસ લઈએ ત્યારે પેટના ઉદરના સ્નાયુઓ છે એ સંકોચાય છે, એટલે એ ઉરોદર પટલ ઉપર તરફ જાય છે અને આપણા ઉદરના સ્નાયુ છે એ અંદર જાય, એટલે ઉદર પેટનો ભાગ અંદર જાય. એક નોર્મલી થાય. પણ જ્યારે ઝડપી શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કરતા હોય, વધારે શ્વાસ અને ઉચ્છ્વાસની જરૂર હોય ત્યારે આપણે સામાન્ય રીતે વધુ ઊંડાણથી શ્વાસ લઈએ છીએ, શ્વાસને ભરીએ છીએ, ત્યારે આપણા સામાન્ય રીતે આ પેટના સ્નાયુઓ છે મહત્વનો ભાગ ભજવે છે ઉરોદર પટલના સંકોચનની પ્રક્રિયામાં. અને જ્યારે સામાન્ય ઉચ્છ્વાસ પછી વધારે ઉચ્છ્વાસને બહાર કાઢીએ છીએ અથવા તો ઝડપી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, ત્યારે વધારે ધક્કો મારીને ફેફસાને ખાલી કરવા છે તો ત્યારે પણ ઉદરના સ્નાયુ છે મહત્વનો ભાગ ભજવે છે. પણ ઝડપી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયામાં વધુ શ્વાસ અને ઉચ્છ્વાસમાં હવાના જથ્થાને આપલે કરવા માટે કયા કયા સ્નાયુઓ ભાગ લે? એક ઉદરના સ્નાયુ ભાગ લે, આ ઉપરાંત ગરદનના સ્નાયુ. આ ગરદનના સ્નાયુ છે, ગરદનના સ્નાયુને સ્કેલેનિસ મસલ્સ કહેવામાં આવે છે. આ ગરદનના સ્નાયુ છે, ગરદનના સ્નાયુ સામાન્ય રીતે આપણી જે પાસળી પિંજર છે એની પેલી પાસળી અને ખોપરી સાથે પશ્ચ કપાલી સાથે જોડાયેલા હોય. આ જે મસલ્સ આપણને અહીં દેખાય ને, ગરદનના આમ કરીએ ત્યારે અહીંયા અને આમ કરીએ ત્યારે આવી રીતે આમ ભાગ, એ સ્કેલેની મસલ છે. આ સ્કેલેની મસલ છે આખા પાસળી પિંજરને આમ ઉપર નીચે કરે. જોજો આપણે ક્યાંય વાહે કૂતરું બૂતરું દોડ્યું ઝડપી શ્વાસોચ્છ્વાસ કરવા પડતા હોય, ભાગ્યા હોય ત્યારે આખા અને ત્યારે બહુ દોડ્યા હોય અને પાછળ કંઈક દોડે છે અથવા તો આમને એક્સરસાઇઝ કરીએ છીએ અને ત્યારે જ્યારે આપણે આમ ઊભા રહીએ ત્યારે આખું આ પાસળી પિંજર આમ થતું
આટલું આખું અહીંથી ઉપર થાય, ખંભાના ભાગેથી આખું પાછળી પિંજર ઉપર નીચે થાય. આ પાછળી પિંજર ઉપર થાય, ઉરોદર પટલના સ્નાયુ નીચે થાય. એટલે અંદર ઉરસ ગુહાના કદમાં ખૂબ જબરજસ્ત વધારો થાય, મોટા જથ્થામાં હવા જાય. ત્યારે પેટના સ્નાયુઓ પણ ભાગ લે છે. ઉરોદર ગરદનના સ્નાયુઓ પણ ભાગ લે છે. ઉરોદર પટલના ને એ તો નોર્મલી ભાગ લેતા જ હોય, બાહ્ય આંતર પાછળી સ્નાયુની બધા. હવે એવી જ રીતે જ્યારે ઝડપી ઉચ્છ્વાસ થાય છે, એ ઝડપી ઉચ્છ્વાસની પ્રક્રિયામાં પણ વધારે સારી રીતે ભાગ લે. જે નોર્મલી ભાગ લે છે એ તો છે જ, પણ અંતઃ આંતર પાછળી સ્નાયુઓ, અંતઃ આંતર પાછળી સ્નાયુ એ પાછળી પિંજરને અંદર દબાવે છે અને ફેફસામાં વધારે દબાણથી હવાને બહાર કાઢે. આપણે જો એક સામાન્ય ઉચ્છ્વાસ કર્યા પછી પણ વધારે હવા ફેફસામાંથી બહાર કાઢી શકીએ છીએ. સામાન્ય ઉચ્છ્વાસ પછી દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરે તો ત્યારે અંતઃ આંતર પાછળી સ્નાયુ સંકોચાય અને પાછળી પિંજરને અંદર દબાવે અને એટલે ફેફસા ઉપર દબાણ વધે છે. પણ વધુ અને ઝડપી શ્વાસોચ્છ્વાસ અને શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતામાં વધારો કરવા માટે તો એમાં કયા સ્નાયુઓ સંકળાયેલા? ઉદરના સ્નાયુ, ગરદન સ્નાયુ એટલે સ્કેલાની મસલ્સ અને અહીંયા નાસિકા કોટરના બાહ્ય નાસિકા છિદ્રના સ્નાયુઓ. મોટા જથ્થામાં હવા અંદર જઈને વધારે બહાર આવે છે એટલે આપણા નસકોરા પણ ફૂલાય છે. જોજો આમ બહુ શ્વાસ ચડ્યો હોય ત્યારે નસકોરાય ફૂલાય છે. એક સાથે મોટા જથ્થામાં હવા અંદર જાય અને પાછી હવા બહાર કાઢી શકે. અને ઉચ્છ્વાસની ક્રિયામાં, દબાણપૂર્વકના ઉચ્છ્વાસની ક્રિયામાં સંકળાયેલું હોય અંતઃ આંતર પાછળી સ્નાયુ. તો ત્યાર પછી સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસની આપણે વાત કરતા હતા એમાં તો કે એક સ્વસ્થ વ્યક્તિ પ્રતિ મિનિટ 12 થી 16 વખત શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરે છે, શ્વાસોચ્છ્વાસ કરે છે. શ્વાસોચ્છ્વાસની ગતિવિધિમાં સામેલ વાયુના કદનું માપન સ્પાયરોમીટરથી થાય. એટલે શ્વાસોચ્છ્વાસની અંદર કેટલા વાયુની આપલે થાય છે એ માપવા માટેનું સાધન સ્પાયરોમીટર છે. નોર્મલી એક વખત શ્વાસ અને ઉચ્છ્વાસ લઈએ એટલે આપણે 500 ml હવાની અવરજવર કરીએ છીએ અને તંદુરસ્ત માણસ 12 થી 16 વખત શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરે છે. પણ આમ સામાન્ય શ્વાસોચ્છ્વાસના દરમાં ફેરફાર થાય અથવા તો એની હવાના કદમાં ફેરફાર થાય તો એને આધારે દાક્તરી મૂલ્યાંકન થાય અને એની તંદુરસ્તીમાં શું ફેરફાર થયો એને સમજી શકાય છે, જાણી શકાય છે. એટલે ફેફસાના કાર્યનું દાક્તરી મૂલ્યાંકન કરવામાં એક સામાન્ય શ્વાસોચ્છ્વાસની ક્રિયા મદદરૂપ થાય છે. એટલે મિત્રો આમ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાવિધિને આપણે સમજ્યા, એટલે કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કેવી રીતે થાય છે એની આપણે માહિતી લીધી. તો ફરી પાછા આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. થેન્ક યુ.